તો વાત કરીએ સાબરકાંઠાની તો ઈડરમાં તાલુકા કક્ષાનું સબજેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે જમીન સમથળ અને કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હાલ સાબરકાંઠાની જિલ્લા જેલ હિંમતનગરમાં કાર્યરત છે। આ સાથે જ પ્રાંતિજ તાલુકા સબજેલ પણ કાર્યરત છે। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અનેક અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ત્યારે ઈડર તાલુકા સબજેલથી તંત્રને સમય અને શક્તિ બચશે। 2011ની સાલમાં આનું જૂનું બિલ્ડિંગ થયું હતું, એટલે એ કન્ડમેશન કરી અને સરકારશ્રી તરફથી 5 હેક્ટર જમીન ફાળવવામાં આવી। અહીંયા તાલુકા લેવલની સબજેલ બનાવવામાં આવશે, જે કોશીના, વિજયનગર, વડાલી, ઈડર એ કોર્ટોના આરોપીઓ છે, એ આરોપીને અહીંયા રાખવામાં આવશે। આજરોજ વાત કરીએ તો જેલની જમીનનું કમ્પાઉન્ડ વોલ અને એનું પીએચ લેવલ છે, લેવલિંગ એનું ખાતું લેવામાં આવ્યું છે। સાબરકાંઠામાં હિંમતનગર ખાતે સબજેલ હતી, એની જગ્યાએ ઈડરમાં સબજેલનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને એમાં 5 તાલુકા માની લે વડાલી, ઈડર, ખેરબમ્મા, વિજયનગર, કોશીના આ 5 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ લોકોને હિંમતનગર જવું પડતું, અગવડ પડતી, એની જગ્યાએ અત્યારે ઈડરમાં સબજેલનો કાર્યરત થઈ ગયું છે।